હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી. ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન, ચેપ્ટર નંબર 5 બોધાત્મક પ્રક્રિયાઓ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે હવે ગયા સેશનની અંદર નિર્ણય પ્રક્રિયા વિશે વાત કરી હતી અને હવે આજે આપણે કલ્પના વ્યાપાર ઇમેજિનેશન્સ ઉપર ચર્ચા કરીએ કે કલ્પના શું છે. વ્યક્તિ કલ્પનાઓ કરતો હોય છે. દરેક માણસ, હું અને તમે, આપણે ઘણી વખત અમે અમુક બાબતો વિશે કલ્પના કરતા હોય છે. તો આ કલ્પના શું છે એના વિશે વાત કરીએ તો મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો વિચારણા, તર્ક, નિર્ધારણ કે બોધાત્મક વ્યાપારોમાં આપણે જ્ઞાનેન્દ્રિય વડે દુનિયાની વાસ્તવિકતા વિશે મળેલી શું છે એવી માહિતીનો સીધો ઉપયોગ કરીએ છીએ. પણ બીજી એવી પણ બોધાત્મક ક્રિયા છે કે જેમાં શું હોઈ શકે, ભવિષ્યમાં શું બની શકે અથવા શું બનાવી શકાય એની વાત હોય છે. કલ્પના આવી શક્યતા દર્શાવનારી કે નવા સર્જનને મદદ કરનારી બોધાત્મક ક્રિયા છે. હવે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે વિચારણા, તર્ક, નિર્ધારણ કે બોધાત્મક વ્યાપારોમાં આપણે જ્ઞાનેન્દ્રિયો વડે દુનિયાની વાસ્તવિકતા વિશે મળેલી શું છે, બરાબર, એવી માહિતીનો સીધો ઉપયોગ કરીએ છીએ. એટલે કે આપણે આપણી જ્ઞાનેન્દ્રિયો વડે વિચારણા કરીને, તર્ક કરીને, નિર્ણય કરીને આપણે દુનિયાની વાસ્તવિકતા વિશે મળેલી શું છે એવી માહિતીનો આપણે સીધો ઉપયોગ કરતા હોય છે. એ વગેરે વિશે આપણે વિચારતા હોય છે કે દુનિયાની વાસ્તવિકતા શું છે એવું આપણે વિચારતા હોઈએ છીએ. અને તેનો સીધો ઉપયોગ એવી જે માહિતી છે, જે તે માહિતી છે દુનિયા વિશેની, તેની આપણે જ્ઞાનેન્દ્રિય વડે કોઈ પણ પ્રકારની માહિતી છે એ માહિતીનો આપણે સીધો ઉપયોગ કરતા હોય છે જીવનની અંદર. પરંતુ અહીંયા બોધાત્મક એવી કેટલીક બોધાત્મક ક્રિયા છે કે જેમાં શું હોઈ શકે એવી આપણે કલ્પનાઓ કરતા હોય છે. ભવિષ્યમાં શું બની શકે અથવા શું બનાવી શકાય એવી પણ વાત આપણા જીવનની અંદર આવતી હોય છે, આપણા મગજની અંદર આવતી હોય છે. તો કલ્પના આવી શક્યતા દર્શાવનારી કે સર્જનને મદદ કરનારી બોધાત્મક ક્રિયા છે. તો આવું આપણે જ્યારે વિચારતા હોઈએ ત્યારે આ જે છે એ શું છે કે આ જે કલ્પના છે એ આવી શક્યતા દર્શાવનારી કે સર્જનને મદદ કરનારી બોધાત્મક પ્રક્રિયા છે. પહેલાંમાં એવું હતું કે જે બોધાત્મક પ્રક્રિયા હતી એમાં એવું હતું કે વિચારણા, તર્ક અને નિર્ધારણ એટલે કે નિર્ણય વગેરે વડે આપણે શું કરતા તો કે જ્ઞાનેન્દ્રિય વડે સીધો તેનો ઉપયોગ કરતા. એટલે દુનિયા આ જ છે એવું આપણે નક્કી કરતા આપણા માઇન્ડની અંદર. પરંતુ અહીંયા બોધાત્મક પ્રક્રિયાની અંદર એક કલ્પના વ્યાપાર છે, ઇમેજિનેશન છે. એ શું કહે છે તો આપણે દુનિયા શું હોઈ શકે એવી આપણે ઇમેજિનેશન જે કરતા હોઈએ છીએ, ભવિષ્યમાં આવું હોઈ શકે વગેરે વિશે જે આપણા મગજની અંદર છાપ ઊભી કરતા હોઈએ છીએ એ છે કલ્પના વ્યાપાર. તો આની વ્યાખ્યા વિશે વાત કરું તો કલ્પના એટલે સંવેદન માહિતીની સીધી મદદ લીધા વિના વસ્તુઓ કે ઘટનાઓને મનમાં સર્જવાની બોધાત્મક ક્રિયા. ચલો, અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જે પણ માહિતી છે એને સંવેદન માહિતીની સીધી મદદ લીધા વિના, એટલે કે આપણે સીધી મદદ લીધા વિના જે તે માહિતી આપણી પાસે છે એની મદદ લીધા વિના આપણે વસ્તુ કે ઘટનાઓને મનમાં સર્જીએ છીએ. જ્ઞાનેન્દ્રિય વડે સીધી મદદ લેતા નથી, સીધું નક્કી કરી દેતા નથી કે આવું હોઈ શકે, પરંતુ આપણે શું કરીએ છીએ, મનમાં તેના વિશે વિચારતા હોઈએ છીએ. તો આ જે મનમાં જે સર્જવાની ક્રિયા છે એને આપણે બોધાત્મક પ્રક્રિયા કહેવાય. દાખલા તરીકે કોઈ ચિત્રકાર હોય તો એ ચિત્રકાર મનમાં વિચારે કે આ પ્રકારે હું ચિત્ર દોરું તો આવું બને. હવે એને આખી છાપ મગજમાં આખું ચિત્ર એને ઊભું કરી દીધું છે. તો એ શું કર્યું, એને કલ્પના કરી કહેવાય. તો એવી કલ્પનાઓ હું અને તમે આપણે બધા જ જીવનની અંદર કલ્પનાઓ કરતા હોઈએ છીએ કે હું આ ડ્રેસ હું પહેરું કે આ કપડાં હું પહેરું તો હું કેવી લાગું, આ મારી ફ્રેન્ડે પહેર્યું છે એ જ ડ્રેસ મેં પહેર્યો હોય તો હું કેવી લાગું, એના વિશે પણ આપણે કલ્પના મનમાં આપણે કરતા હોઈએ છીએ. તો આ જે પ્રક્રિયા છે એ શું છે, કલ્પના છે. આપણે મગજમાં જે ચિત્ર રચીએ છીએ, જે સર્જન કરીએ છીએ મનમાં જે આપણે જેનું સર્જન કરીએ છીએ એ શું છે, કલ્પના છે. કલ્પનાના બે સ્વરૂપો છે, વાસ્તવિક અને ઈચ્છાપૂર્વક. જો હવે અહીંયા બે સ્વરૂપ આવ્યા. કલ્પનાના કેટલા સ્વરૂપ આવ્યા તો કે બે. એક તો વાસ્તવિક એટલે સાચું અને એક ઈચ્છાપૂર્વક કે ખાલી આપણી ઈચ્છાઓ હોય એ ઈચ્છાઓની આપણે યોજનાઓ મગજમાં રચતા હોઈએ છીએ, એની યોજનાઓ મગજમાં બનાવતા હોઈએ છીએ. તો અહીંયા કલ્પનાના બે સ્વરૂપો, વાસ્તવિક અને ઈચ્છાપૂર્વક.
વાસ્તવિક કલ્પના એટલે નવા પદાર્થો, નવી પરિસ્થિતિ કે નવી ઘટનાઓનું ભવિષ્ય માટેની યોજનાના રૂપમાં મનમાં સર્જન કરવું. ઈચ્છાપૂર્વક કલ્પના એટલે આત્મકેન્દ્રી અને ઈચ્છાપૂર્વક ખ્યાલોના પ્રભુત્વવાળા તરંગો કરવા. ચલો, હવે વાસ્તવિક કલ્પના એવું કહે છે કે જે નવા નવા પદાર્થો છે, નવી પરિસ્થિતિ છે કે નવી ઘટનાઓ છે, એનું ભવિષ્ય માટેની યોજનાના રૂપમાં સર્જન કરવું. જે તે પરિસ્થિતિ તમારી સામે છે, જે પણ ઘટના તમારી સામે છે, એને ભવિષ્યનું આયોજન તમારે મનમાં કરવું. એટલે કે તમારી સામે વાસ્તવિક કોઈ પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ છે અથવા તો કોઈ ઘટના આવીને ઊભી રહી ગઈ છે, એના વિશે તમે કલ્પના કરો છો કે ફ્યુચરમાં આ રીતનું તમે આખું ફ્યુચરમાં એનું શું થશે, જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ કેવી હશે, કે જે ઘટના થઈ છે મારી સાથે એ ઇન ફ્યુચર કેવી હશે, એના વિશે તમે આખું એક ચિત્ર બનાવી દો છો. એ વાસ્તવિક ઘટના છે, વાસ્તવિક કલ્પના છે. અને આત્મકેન્દ્રી ઈચ્છાપૂર્વક કલ્પના એટલે કે એવી કલ્પના કે જે આત્મકેન્દ્રી અને ઈચ્છાપૂર્વક ખ્યાલોના પ્રભુત્વવાળા તરંગો કરવા. એટલે કે આત્મકેન્દ્રી, મનમાં ને મનમાં ઈચ્છાપૂર્વક ખ્યાલો, જે તમારી ઈચ્છા હોય એ ઈચ્છા જે છે એના તરંગો કરવા. એટલે કે તેનું ઇમેજિનેશન કરવું કે હું ભવિષ્યમાં, અત્યારે તમે ભણો છો પરંતુ તમે એવું વિચારો છો મનમાં ને મનમાં કે હું ટીચર બનું તો તમે આખું ચિત્ર ઊભું કરી નાખો છો તમારી સામે કે હું ટીચર છું, હું આવી રીતના છોકરાઓને બોર્ડ ઉપર ભણાવતી છું, વગેરે વગેરે જેવા તે આખા મનની અંદર તમે આત્મકેન્દ્રી, મનમાં ને મનમાં તમે જે ચિત્ર ઊભા કરી નાખો છો એ છે ઈચ્છાપૂર્વક. એ અત્યારે હાલમાં તમારી સામે કોઈ પ્રકારની પરિસ્થિતિ આવીને ઊભી રહી નથી અથવા તો તમારી સામે કોઈ ઘટના નથી, પરંતુ છતાંય તમે, તમારી ઈચ્છા છે કે મારે ઇન ફ્યુચર ભવિષ્યમાં મારે ટીચર બનવું છે, તો તમે ટીચર બનશો તો તમે કેવા ટીચર હશો એના વિશે તમે આખું ચિત્ર તમારા મનની અંદર ઊભું કરી દો છો. તો આ શું છે? ઈચ્છાપૂર્વક કલ્પના. હવે કલ્પનાના સ્વરૂપની હું તમને વાત કરું તો આપણે આ માહિતી છે એના આધારે કહી શકીએ કે કલ્પના એક બોધાત્મક ક્રિયા છે. કલ્પના કરવામાં જ્ઞાનેન્દ્રિય વડે મળેલી સંવેદનરૂપી માહિતીનો સીધો ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે કે પહેલાં તો કલ્પના એ એક બોધાત્મક પ્રક્રિયા છે. બીજું કે આ જે કલ્પના જે છે એ જ્ઞાનેન્દ્રિય વડે મળેલી સંવેદનરૂપી માહિતીનો સીધો ઉપયોગ કરવામાં આવતો નથી. આમાં જે આપણને આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે એના દ્વારા જે તે માહિતી મળે છે એનો આપણે સીધો ઉપયોગ કરતા નથી, પરંતુ નવા ચિત્રો આપણે આપણા મનમાં ઊભા કરીએ છીએ. કલ્પના કરતી વખતે આપણે ભૂતકાળમાં થયેલા જુદા જુદા અનુભવોના તત્વોને છૂટા પાડીએ છીએ, પછી એ તત્વોને જરૂર પ્રમાણે જુદી જુદી રીતે જોડી દઈએ છીએ. દાખલા તરીકે માણસનો ખ્યાલ અને ઘોડાનો ખ્યાલ જોડી દઈને કિન્નર એટલે કે ઉપલો અડધો ભાગ ઘોડાનો અને નીચલો ભાગ માણસનો હોય તેવું કાલ્પનિક પ્રાણીની કલ્પના રચીએ છીએ. એ જ રીતે નૃસિંહ, ઉપરથી સ્ત્રી અને નીચેથી માણસ. હવે જો અહીંયા એવું કહે છે કે આપણને ભૂતકાળની અંદર જુદા જુદા જે અનુભવો થયા હોય એ અનુભવો જે છે એમાં ઘણી બધી એવી બાબતો હોય જેમાં ઘણી બાબતોને આપણે છૂટી પાડી દઈએ છીએ અને જરૂર પ્રમાણે એને જોડી દઈએ છીએ અને એક નવો ખ્યાલ આપણે મગજમાં ઊભો કરીએ છીએ. એના માટે એક ઉદાહરણ આપ્યું છે કે માણસ અને ઘોડો એ બે હોય એને જોડી દઈએ તો એને કિન્નર કહેવાય. તો એમાં શું થાય? તો ઉપલો ભાગ આપણે ઘોડાનો ને નીચલો માણસનો, એવું આપણે કાલ્પનિક પ્રાણી આપણા મગજની અંદર આપણે બેસાડી દઈએ છીએ. નૃસિંહની વાત કરીએ તો નૃસિંહ છે એ ઉપરથી સિંહ જેવો હોય અને નીચેથી માણસ હોય. તો આપણે મનમાં ને મનમાં એ કેવો દેખાતો હશે, નૃસિંહ કેવો દેખાય એની કલ્પના આપણે કરતા હોઈએ છીએ. કલ્પના કરતી વખતે મનમાં દ્રશ્યો, અવાજો વગેરેની પ્રતિમાઓ રચાય છે. હવે જ્યારે કલ્પના કરીએ છીએ ત્યારે મનમાં આપણી સમક્ષ ઘણા બધા દ્રશ્યો એટલે કે ચિત્રો આવીને ઊભા રહી જાય છે અને અવાજો પણ આવતા હોય છે. એટલે આપણે ટૂંકમાં એક આખું નવું ચિત્ર જ બનાવી દેતા હોઈએ છીએ કે હું આમ હોઉં તો, હું આમ કરું તો વગેરે. કલ્પના એક સર્જનાત્મક ક્રિયા છે. એમાં આપણે મનમાં ને મનમાં કંઈક નવું બનાવીએ છીએ. દાખલા તરીકે ઘરના બાંધકામ વિશેની કલ્પના આર્કિટેક્ટ કરે છે. હવે કલ્પના જે છે એ કેવી પ્રક્રિયા છે? તો કે સર્જનાત્મક. આપણે નવું ને નવું સર્જતા હોઈએ છીએ. મગજમાં, મનમાં નવું ને નવું વસ્તુઓનું સર્જન આપણે કરતા હોય છે. એટલીસ્ટ આપણે કંઈ કપડાં સીવડાવવા જવું હોય અથવા તો આપણી સમક્ષ કોઈ કપડાનું મટીરિયલ પડ્યું હોય તો આપણે એની આખી ઇમેજિનેશન કરી નાખતા હોય છે કે હું આ રીતે આ ડ્રેસ બનાવીશ અથવા તો હું આ રીતે પેન્ટ શર્ટ સીવડાવીશ તો આ કેટલું સુંદર લાગશે અથવા તો આ રીતે બનાવીશ તો સારું લાગશે નહીં. એવી જે સર્જનાત્મક પ્રક્રિયા છે, આપણે આખી વસ્તુનું સર્જન મનમાં આપણે કરી દેતા હોઈએ છીએ. તો આપણે કંઈક નવું બનાવીએ છીએ. દાખલા તરીકે ઘરકામની જો વિશેની કલ્પના કરવા આર્કિટેક્ટ કરે. હવે આર્કિટેક્ટને આપણે એક જગ્યાનું આપી દીધું હોય કે મારી પાસે આટલા ફૂટ જગ્યા છે અને મારે ત્યાં આ પ્લોટ ઉપર બાંધકામ કરવાનું છે. તો એ શું કરે છે? મનમાં ને મનમાં આર્કિટેક્ટ તમામ
આખું ઘરના આખા બાંધકામનું સર્જન મનમાં એ કરી દેતા હોઈએ છીએ કે આ બાજુ રસોડું મૂકીશું, પૂર્વ દિશામાં આ રૂમ મૂકીશું, પૂર્વ દિશામાં રસોડું મૂકીશું, અથવા તો પશ્ચિમ દિશામાં આ મૂકીશું. એ રીતે શું કરે છે, એ આખું જે એનું માળખું છે એ મનમાં તૈયાર કરી દેતા હોય છે. પછી સંગીતકારના મનમાં સ્વરોની ગોઠવીને નવી ધૂન બનાવે. સંગીતકાર જે છે એ સ્વરો ગોઠવીને નવી ધૂન બનાવે છે. અને નવલકથા લખતા પહેલાં લેખક એમાં ઊભા થનારા પ્રસંગોની કલ્પના કરે છે. હવે ડિઝાઇન એન્જિનિયર નવા યંત્ર કે વાહનની વિગતો વિશે કલ્પના કરે છે. જે પોતાની ફિલ્ડ હોય, જે વ્યક્તિ જે ફિલ્ડમાં હોય એ પ્રમાણે એ કલ્પના કરીને આખું સર્જન કરી દેતા હોય છે. એટલે એમ કહેવાયું છે કે આ જે કલ્પના વેપાર છે એ કેવી છે, સર્જનાત્મક ક્રિયા છે. દરેક વ્યક્તિ પોતાની રીતે પોતાનું સર્જન પોતાના ફિલ્ડ ઉપર જે તે ફિલ્ડમાં જે તે વ્યક્તિ હોય એ રીતે એ પોતાનું મનમાં ને મનમાં સર્જન કરી દેતા હોય છે. કેટલીક કલ્પનાઓ વસ્તુઓ, વ્યક્તિઓ, સ્થળો, પરિસ્થિતિ કે બનાવો વિશેની હોય છે. હવે કેટલીક કલ્પનાઓ એવી પણ હોય કે વસ્તુઓ, વ્યક્તિઓ, સ્થળો, પરિસ્થિતિ કે બનાવો વિશે હોય. તેથી એવી કલ્પના કરતી વખતે સ્થળ, કાળ કે પરિસ્થિતિમાં બંધનોને વધતે ઓછે અંશે ધ્યાનમાં લેવા પડે છે. દાખલા તરીકે પરીક્ષા કે ઇન્ટરવ્યૂ આપતા પહેલાં તેમાં શું આવશે, શું પૂછાશે અને આપણે કઈ રીતે તેના જવાબો આપીશું તેની વાસ્તવિક કલ્પના કરવી પડે. હવે જુઓ, અહીંયા ઘણી વખત એવું થાય છે કે કલ્પના જે છે એ વસ્તુઓ, વ્યક્તિઓ, સ્થળો, પરિસ્થિતિ કે બનાવો વિશે હોય છે. અને આ કલ્પના કરતી વખતે સ્થળ, કાળ, પરિસ્થિતિના બંધનોને વધતે ઓછે અંશે ધ્યાનમાં લેવા પડતા હોય છે. એટલે કે ઘણી વખત કલ્પનાઓ એવી હોય છે કે જેની અંદર આપણે સ્થળ, પછી સમય, પરિસ્થિતિ, પછી વગેરે વસ્તુને વધતે ઓછે અંશે આપણે ધ્યાનમાં લેવું પડતું હોય છે. હવે પરીક્ષા કે ઇન્ટરવ્યૂ આપણે આપવા જવાનું હોય ત્યારે આપણે શું આપતા પહેલાં તેમાં શું આવશે એવું આપણે ઇમેજિનેશન કરીએ. પરીક્ષા આપતા પહેલાં અથવા તો કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ, ખાસ કરીને ઇન્ટરવ્યૂ વગેરે આપવા જવાનું હોય, જોબ માટે જવાનું હોય ત્યારે આપણે શું કરીએ, તેમાં શું આવશે, એમાં શું પૂછાશે, હું એનો જવાબ કઈ રીતે આપીશ વગેરેની વાસ્તવિક કલ્પના આપણે કરવી પડે. તો આપણે વધારે સરળતાથી એમાંથી નીકળી શકીએ છીએ. પછી ઘણી વખત એવું પણ બનતું હોય વિદ્યાર્થી મિત્રો કે આપણા ટીચર જે છે એ ક્લાસરૂમની અંદર ભણાવતા હોય ત્યારે આપણે ગુજરાતી છે, હિન્દી છે એવા સબ્જેક્ટની અંદર જ્યારે કોઈ સ્ટોરી ભણતા હોઈએ ત્યારે કોઈ સ્ટોરી આવતી હોય ત્યારે જ્યારે શિક્ષક આપણને સ્ટોરી કહેતા હોય ત્યારે આપણે શું કરીએ છીએ, એ જે સ્ટોરીમાં જે પાત્ર છે કે જે તે વ્યક્તિ છે એનું આપણે આખું ચિત્ર આપણી સમક્ષ આપણે ઊભું મનમાં ને મનમાં કરી દેતા હોઈએ છીએ. તો આ પણ શું થયું, એક પ્રકારની કલ્પના થઈ. હવે કલ્પનાવર્ધક ઘટકોની વાત કરું તો નાની ઉંમરે વધારે કલ્પનાઓ સ્ફુરે છે. એટલે કે આપણે નાના હોઈએ ત્યારે કલ્પનાઓ વધારે મગજની અંદર આવતી હોય. જેમ જેમ ઉંમર થાય ત્યારે કલ્પનાઓનો દોર કેવો થતો હોય છે, ઓછો થતો જાય છે. વય વધતા તે ઘટે છે, પણ ભૂતકાળના અનુભવોની સ્મૃતિની મદદ લેવાથી કલ્પનાઓમાં વૈવિધ્ય અને અસરકારકતા આવે છે. એટલે કે કલ્પના જે છે એ નાની ઉંમરે વધારે આવે છે અને જ્યારે ઉંમર થાય તેમ ઘટી જાય છે. પરંતુ જે ભૂતકાળના અનુભવો છે એ સ્મૃતિની મદદ લેવાથી કલ્પનામાં વૈવિધ્ય અને અસરકારકતા આવે છે. તાલીમ અને કેળવણી પણ કલ્પનાના વિકાસને મદદ કરે છે. સ્પષ્ટ ધ્યેય અને તીવ્ર પ્રેરણા કલ્પનાના ઉદ્ભવને પ્રેરે છે. હવે તાલીમ અને કેળવણી જે છે એ પણ તેને મદદ કરે છે. આપણને જે તે તાલીમ મળી છે, આપણને જે કેળવણી મળી છે એ કેળવણી પણ કલ્પનાના વિકાસને મદદરૂપ થાય છે. અને સ્પષ્ટ ધ્યેય અથવા તો તીવ્ર પ્રેરણા એ કલ્પનાના ઉદ્ભવને પ્રેરે છે. સવારનો કે રાતનો સમય, વિક્ષેપો વિનાનું વાતાવરણ, મન પર કામનો કે ચિંતાઓનો બોજો ઓછો હોય અને રાહત અનુભવાતી હોય ત્યારે કલ્પનાઓની સંખ્યા અને ગુણવત્તામાં વધારો થાય છે. જો હવે કલ્પનાઓ ક્યારે વધારે વ્યક્તિ કરતો હોય છે, કયા સમયે, તો સવારનો કે રાતના સમયે અથવા તો વિક્ષેપો વિનાનું વાતાવરણ હોય, એટલે કે કોઈ ડિસ્ટર્બ ના થતું હોય એવું વાતાવરણ, એકદમ શાંત વાતાવરણ હોય, કોઈ પણ પ્રકારના કામની ચિંતા ન હોય, એકદમ શાંતિ અનુભવાતી હોય, મગજ આપણું એકદમ શાંત હોય ત્યારે આપણી કલ્પનાની ગુણવત્તામાં, સંખ્યામાં અને ગુણવત્તામાં વધારો થતો હોય છે. આવા સમયે વ્યક્તિ વધારે કલ્પનાઓ કરતો હોય છે. એટલે કે ટૂંકમાં જ્યારે વ્યક્તિ ફ્રી હોય, મગજથી પણ એકદમ ફ્રી હોય અને મેન્ટલી પણ એકદમ ફ્રી હોય અને પોતે કામમાં પણ ફ્રી હોય ત્યારે એવા સમયે વ્યક્તિ વધારે કલ્પના કરતો હોય છે. તો આ રીતે ઘણી વખત કલ્પનાઓ વ્યક્તિઓ કરતા હોય છે. અને
મનોવિજ્ઞાનમાં એવું પણ કહેવાય છે કે જ્યારે વ્યક્તિઓની અમુક ઈચ્છાઓ પૂરી નથી થતી, એ પોતે ઈચ્છાઓ પોતાની ઈચ્છાઓ જે છે એ વ્યક્તિ પૂર્ણ નથી કરી શકતો, ત્યારે શું કરે છે, કલ્પનાઓ કરીને પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. દાખલા તરીકે એનું કોઈ ધ્યેય છે કે મારે આ બનવું છે, પરંતુ એ બની નથી શકતો, ત્યારે શું કરે છે કે બની નથી શકતી, છોકરો હોય કે છોકરી હોય, જ્યારે એનું પૂર્ણ નથી થતું, એનું ધ્યેય પૂર્ણ નથી થતું, ત્યારે એ કલ્પનાઓ કરીને પોતાનું ધ્યેય પૂર્ણ કરે છે. એટલે કે મનમાં ને મનમાં વિચારીને આખું ચિત્ર ઊભું કરીને કે હું ડૉક્ટર હોત તો હું આ રીતે લોકોની સેવા કરત, અથવા તો હું આ રીતે ટ્રીટમેન્ટ કરત વગેરે વિચારો કરીને શું કરે છે, પોતાની ઈચ્છા જે છે એ પરિપૂર્ણ કરતો હોય છે. તો આ રીતે વ્યક્તિના મનમાં એક વાસ્તવિક કલ્પના અને એક ઈચ્છા પૂર્તિ માટેની કલ્પના, એમ બે પ્રકારની કલ્પનાઓ વ્યક્તિના મગજમાં આવતી હોય છે. તો હવે આપણે સર્જનાત્મક વિચારણા વિશે આગલા સેશનની અંદર હવે આપણે સર્જનાત્મક વિચારણાનું સ્વરૂપ અને સર્જનાત્મક વિચારણા શું છે એના વિશે આપણે વાત કરીશું.